નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલ જાણીતા મેઘરાજ સિનેમા પાસે આજે એક યુવાનનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। પ્રાથમિક વિગતો મુજબ મૃતકની ઓળખ અજયભાઈ નાનજીભાઈ સોલંકી તરીકે થઈ છે। ઘટનાની વિગતો આજે વહેલી સવારે મેઘરાજ સિનેમાના વિસ્તારમાં એક શખ્સ બેભાન અવસ્થામાં પડેલો હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી। નજીક જઈને જોતા યુવાનના શરીરમાં કોઈ હલચલ ન જણાતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। મૃતક અજયભાઈ નાનજીભાઈ સોલંકી ઉંમર વર્ષ 37 હોવાનું બહાર આવ્યું છે। પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે। મૃત્યુનું કારણ હાલમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। તપાસ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। હાર્ટ એટેક અથવા અન્ય કોઈ કારણોસર મોત થયું છે કે કેમ તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે। ભરજુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ સોલંકી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પોલીસ હાલ આસપાસના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોની પૂછપરછ કરી રહી છે। રિપોર્ટ વિજય બારૈયા, મહુવા।